ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં હવે એક નવો કાનૂની વળાંક સામે આવ્યો છે। શું છે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। એક દોઢ વર્ષ પહેલા જે ગોંડલની અંદર જે રાજકુમાર જાટ જે અપમૃત્યુ કેસ નોંધાયો હતો તે જ બાબતે જે આખો આ કેસ છે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। હવે આ તમામ બાબતે એક કાનૂની વળાંક પણ સામે આવ્યો છે। સૌથી પહેલા તો જ્યારે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કેસ સંબંધિત એક મહત્વનો રિપોર્ટ રજૂ કર્યો છે, એમાં હાઈકોર્ટના અગાઉના આદેશ બાદ સરકારે પેનડ્રાઈવ સહિતના પુરાવા પણ કોર્ટ સમક્ષ મૂક્યા છે। અગાઉ હાઈકોર્ટે રાજકુમાર જાટ નગ્ન અવસ્થામાં કેવી રીતે જોવા મળ્યા હતા તે મુદ્દે સવાલો કર્યા હતા। આના જવાબમાં સરકારે કોર્ટમાં એક વિડીયો રજૂ કર્યો છે, જેમાં રાજકુમાર જાટે જાતે જ કપડાં ઉતાર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સરકારની રજૂઆત મુજબ મૃતક રાજકુમાર જાટે માત્ર 16 કલાકમાં 51 કિલોમીટર જેટલું અંતર પણ કાપ્યું હતું। આ સાથે જ મૃતકના મોબાઈલ ફોનમાંથી વાંધાજનક વિડીયો પણ મળ્યા હોવાનું અને રાજકુમાર જાટ ડ્રગ્સ તથા દારૂનું સેવન કરતા હોવાનો દાવો પણ સરકારે કોર્ટમાં કર્યો છે। આ કેસમાં એફએસએલ રિપોર્ટ, નિષ્ણાંત તબીબોના રિપોર્ટ અને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી છે। આ સમગ્ર પુરાવા અને સરકારી રિપોર્ટને આધારે હાઈકોર્ટમાં આગામી દિવસોમાં પણ વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે મૃતક ફોનમાં તેના મિત્રો સાથે આવી જ કન્ડિશનમાં વાત કરતો દેખાયો હતો। તે કેટલીક વાતો બોલતો હોવાનો વિડીયો પણ છે, જેમાં તે ગાંજાનું સેવન કરતો હોવાનું પણ ક્યાંક દેખાઈ આવે છે। તે ચાલતો હતો ત્યારે સંપૂર્ણ રીતે માનસિક સભાન નહોતો એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે। સરકારી વકીલનું એવું પણ કહેવું છે કે શરૂઆતની લોકલ પોલીસની તપાસમાં વિડીયો નહોતા। રાજકુમાર જાટ અકસ્માત અફેલ રોડની વચ્ચે ચાલતો દેખાતો હતો। વિડીયોમાં સ્પષ્ટ એવું દેખાય છે કે તે જાતે કપડાં કાઢી રહ્યો છે। જો કે અરજદારે એવું કહ્યું છે કે તેના કપડાં નથી મળ્યા, કોઈએ તેને ગાડીમાં બોલાવ્યો, તેની તપાસ નથી થઈ। તે મોબાઈલ ઘરે ભૂલી ગયો હતો તો કોની જોડે ગાંજો મંગાવે? આવો સવાલ અરજદાર દ્વારા પણ કરવામાં આવ્યો છે। પોલીસ રિપોર્ટનો જવાબ આપવા અરજદારે સમય માંગ્યો છે અને આ મુદ્દે હવે વધુ સુનાવણી છે 24 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે। આખો મામલો શું છે પણ સમજી લઈએ કે મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી જે ગોંડલમાં 3 ખૂણિયા પાસે શ્રીજી પાઉંભાજી નામની દુકાન ચલાવતા રતનલાલ જાટ છે, એમના પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચ 2025 ઘરેથી ભેદી રીતે ગુમ થયા। 2 દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમાર જે જાટ છે તેમના દ્વારા ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ કરવામાં આવી। આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ પણ કરવામાં આવી। પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા। મૃતક રાજકુમાર યુપીએસસીની તૈયારી કરતો હતો। 4 માર્ચે રાત્રિના 3 વાગ્યાની આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું। 9 માર્ચે રાજકુમાર જાટના જે એમના મૃતદેહની જે પરિવારજનોએ ઓળખ પણ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થઈ એ બાદ પરિવારજનોએ મૃતદેહ પણ સ્વીકાર્યો હતો। પરંતુ જ્યારે આખી ઘટના સામે આવી અને આજ આખી ઘટનામાં જ્યારે જે રાજકુમાર જાટ છે એમનું જ્યારે મોત થયું હતું ત્યારે અનેક જે રાજસ્થાનથી પણ જે અલગ અલગ જે આગેવાનો છે તે આવ્યા હતા। તેમણે પણ આ તમામ બાબતે ન્યાય માટે હુંકાર કર્યો હતો। પરંતુ હવે જે દિવસે ને દિવસે આ કેસ આગળ વધી રહ્યો છે, હવે જે આના પછીની સુનાવણી છે એ 24 સપ્ટેમ્બરના રોજ થવાની છે। એટલે કે જે અરજદારે સમય માંગ્યો છે કે જે વિડીયો જે સરકારી વકીલ દ્વારા વાત કરવામાં આવી છે તે બાબતે પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે કે આ અડધી વાત ખોટી છે। હવે અરજદારે જે સમય માંગ્યો છે એ તમામ બાબતે હવે 24 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। હવે એ જોવાનું છે કે આવનારી 24 સપ્ટેમ્બરના રોજ આ કેસની અંદર હવે નવો વળાંક છે તે શું આવે છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।